આંબેડકર જયંતિ દરમિયાન રાજકોટમાં દલિત સમાજ દ્વારા કાઢવામાં આવી બાઇક રેલી દરમિયાન સમાજના યુવકો અને રાજકોટ શહેર પોલીસ વચ્ચે થયું ઘર્ષણ। દલિત સમાજના યુવકો દ્વારા પોલીસની લાકડી ઝૂંટવવાનો પણ કર્યો પ્રયાસ। ઘટનાની જાણ થતાં પંચાયત ચોક ખાતે પોલીસ કમિશનર કચેરીથી અમદાવાદના ધાડે ધાડા ઉતાર્યા, જ્યારે ડીસીપી, એસીપી, સ્થાનિક પોલીસ સહિત પોલીસ અધિકારીઓ દ્વારા મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આપને જણાવી દઈએ કે અત્યારે હાલ આંબેડકર જયંતિના દિવસે રાજકોટની અંદર જ્યારે દલિત સમાજ દ્વારા એક બાઇક રેલી કાઢવામાં આવી હતી અને આ બાઇક રેલીની અંદર એક પોલીસ વચ્ચે અને દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ ઘર્ષણમાં ઘણા બધા દલિત સમાજના લોકો, આગેવાનો તથા લોકો ઝંડાઓ લઈને સામે રોડ ઉપર આવ્યા હતા અને પોલીસની અને તેમની બંને વચ્ચે જ્યારે દલિત સમાજ અને સમાજના યુવકો દ્વારા લાકડી ઝૂંટવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આપણે જણાવી દઈએ, જ્યારે આંબેડકર જયંતિ દરમિયાન રાજકોટમાં દલિત સમાજ દ્વારા કાઢવામાં આવી બાઇક રેલી દરમિયાન દલિત સમાજના યુવકો અને રાજકોટ શહેર પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। તો એક અત્યારે હાલ મોટા સમાચાર છે, આપ દ્રશ્યો જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે દલિત સમાજ દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી અને તો આ વિષય ઉપર અમારી સાથે અમારા સંવાદદાતા રાજકોટથી પ્રતિક લીંબાણી લાઈન ઉપર જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે હાલ શું પરિસ્થિતિ છે અત્યારે રાજકોટની અંદર જે બાઇક રેલી કાઢવામાં આવી હતી અને બાઇક રેલી દ્વારા જે દલિત સમાજ અને પોલીસ વચ્ચે જે ઘર્ષણ થયું છે તેની અંદર સામે શું બહાર આવી રહ્યું છે? જી હર્ષ, વાત કરીએ આંબેડકર જયંતિ હતી તેના લઈને આજે દલિત સમાજના યુવકો દ્વારા એક મોટી વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી। શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આ બાઇક રેલી નીકળી હતી અને જે આંબેડકરનું પુતળું છે હોસ્પિટલ ચોકમાં ત્યાં ભેગા થવાના હતા, ત્યારે કોઈ કારણોસર જે રાજકોટ શહેરનું જે જિલ્લા પંચાયત ચોક છે પોલીસ કમિશનર કચેરીથી નજીક, ત્યાં જે દલિત સમાજના યુવકો અને પોલીસ વચ્ચે કોઈ બાબતને લઈને ઘર્ષણ થયું હતું, જેમાં જે દલિત સમાજના યુવકો છે તેના દ્વારા પોલીસ ઉપર ખોટી રીતે જે તેમની સાથે જે ઝંડાના જે લાકડી હોય છે તેના વડે હુમલો કરવામાં કોશિશ પણ કરી હતી। ત્યારે વળતા પ્રહારમાં પોલીસ દ્વારા તેની પાસેથી જે ઝંડીઓ છે તે જે પકડી લેતા મામલો વધારે બિચક્યો હતો અને પોલીસને જે બેફામ ગાળો બોલવા માંડ્યા હતા, જે બાદ પોલીસે ખોટી રીતે જે હેરાન કરવા બાબતે યુવકો છે તેને ત્યાંથી ખદેડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો અને હાલ અત્યારે પરિસ્થિતિ જોઈએ તો એકદમ થાળે પડી ગયેલી પરિસ્થિતિ છે અને આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાજકોટ પોલીસ છે તે શહેરના ચોક કે વિસ્તારોમાં ધાડે ધાડા અત્યારે પેટ્રોલિંગ કરી રહી છે। જી, પરંતુ પ્રતિક, આજે બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે અને તે નિમિત્તે અત્યારે હાલ આ બાઇક રેલી નીકળી છે, પરંતુ કયા કારણોસર આ ઘટના ઘટી છે તેવી કોઈ માહિતી સામે આવી છે? પોલીસ અને જે આ દલિત સમાજ વચ્ચે ઘર્ષણ થયું છે, શું મામલો એવો હતો કે જેનાથી આ ઘર્ષણ થયું છે? જી, વાત કરીએ તો જ્યારે બાઇક રેલી છે તે જિલ્લા પંચાયત ચોક ખાતે પહોંચી હતી, ત્યારે એક બાઇક ચાલકને જે ફરજ પરની જે પોલીસના કર્મચારી હતા તેના દ્વારા ત્યાંથી જે બાઇક ઉપર સ્ટન્ટ કરતા હતા, જે હથિયારો અને જે બાઇક ઉપર જે ફાયરિંગ સાયલેન્સર વડે જે સ્ટન્ટ કરતા હતા તે બાબતે પોલીસ દ્વારા તેને ટપારતા ત્યાંથી દૂર ખદેડતા તેઓ એવું કહી રહ્યા હતા કે પોલીસે અમારી ઉપર ખોટી રીતે હાથ ચાલાકી કરી છે અને જે બાદ મામલો પૂરો ગરમાયો હતો। જી ચોક્કસ પ્રતિક, આ સમાચાર ઉપર નજર બનાવીને રાખજો। તમારો ખૂબ ખૂબ આભાર। સમાચાર